અને હવે તમને ગુજરાતના અમદાવાદની પરિસ્થિતિ પણ બતાવીએ। અમદાવાદ શહેરમાં છેલ્લા 2.5 કલાકથી ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। અમદાવાદમાં સાંજે 7:30 વાગ્યાથી શરૂ થયો છે તોફાની વરસાદ। અમદાવાદ શહેરમાં મેઘરાજાની તોફાની બેટિંગ થઈ રહી છે। અમદાવાદમાં રાત થતાં જ ફરી એકવાર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। એટલું જ નહીં, પવન પણ ફૂંકાઈ રહ્યો છે અને આજના દિવસમાં મેઘરાજાની આ બીજી તોફાની બેટિંગ છે। અમદાવાદના રસ્તાઓ પર અનેક વાહન ચાલકો અટવાઈ ગયા છે। તોફાની વરસાદ વરસી રહ્યો છે અને એમાં વાહન ચાલકો પરેશાન છે। અમદાવાદના રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે। મોડી 7થી વરસાદ શરૂ થયો અને ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। અમદાવાદ એસજી હાઈવેનો સર્વિસ રોડ જુઓ છો, કેટલું પાણી ભરાયું છે આપ સમજી શકો છો। દૂર એક પોલીસની ગાડી આવતી નજરે પડે છે। પોલીસની ગાડી અહીંથી પસાર થવાનો પ્રયાસ કરે છે, પરંતુ પોલીસની ગાડી પસાર થવી શક્ય નથી, કારણ કે ઘૂંટણસમા પાણી અહીંયા આપ જોઈ શકો છો। જબરજસ્ત વરસાદ, ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। તો હાઈવેની બીજી સાઈડ આપણે જોવાનો પ્રયાસ કરીશું આ બાજુ। તો અહીંથી નાના વાહનો તો ઠીક, પણ મોટા વાહનો માટે પણ નીકળવું મુશ્કેલ છે। એક ડમ્પર પણ આપ જોઈ શકો છો, ડમ્પર કેવી રીતે અહીંયા અટવાયું અને ફસાયું છે આપ જોઈ શકો છો। બપોરથી ફસાયેલું છે। કદાચ આશાને અપેક્ષા હશે કે વરસાદ રોકાય તો કદાચ એ નીકળી શકશે, પરંતુ એ શક્ય નથી બન્યું। પરંતુ આ સાઈડ આપ જોઈ શકો છો, ઇસ્કોન 4 રસ્તા બાજુનો આ વિસ્તાર છે અને સર્વિસ રોડ ઉપર સંપૂર્ણપણે એટલા પાણી ભરાઈ ચૂક્યા છે કે નાના વાહન તો ઠીક, મોટા વાહનોને નીકળવું પણ ઘણું મુશ્કેલ છે। આપ એક ટેમ્પો પણ જોઈ શકો છો અને એ ટેમ્પો ચાલક સાહસ ચોક્કસ કરે છે, પરંતુ કદાચ એ સાહસ તેના માટે જોખમી સાબિત થઈ શકે તેમ છે। એસજી હાઈવેનો જે મૂળ માર્ગ છે તેના ઉપરથી પણ વાહનો નથી પસાર થઈ શકે એવી હાલત, અને સતત જે પ્રકારે જળસ્તર વધી રહ્યું છે, જે પ્રકારે જળભરાવ વધી રહ્યો છે, રીતસર સાબરમતી નદી એસજી હાઈવેના સર્વિસ રોડ ઉપર વહેતી હોય તે પ્રકારની સ્થિતિ છે। કેટલાક લોકો ઘર તરફ પ્રયાણ કરે છે, કારણ કે ઓફિસનો સમય પૂરો થયો છે, એ પણ જોવાનો આપણે પ્રયાસ કરીશું કેવી હાલત છે આપ સમજી શકો છો। ધીમે ધીમે જે પ્રકારની હાલત ખરાબ થઈ રહી છે, થોડાક આગળ વધવાનો પ્રયાસ કરીશું। લોકો બે વ્યક્તિઓ છે, એકબીજાના હાથના સહારે નીકળવાનો પ્રયાસ કરી રહ્યા છે। તો દૂર પણ કોઈ એક વ્યક્તિ આવતા નજરે પડે છે, કદાચ એ પણ ઓફિસથી નીકળ્યા હશે, પરંતુ પાણીનો પ્રવાહ એટલો છે અને કરંટ એ પ્રકારનો છે કે જાણે અહીંયા નદી વહેતી હોય, અને નદી વહેતી હોય તેવા દ્રશ્યો અમદાવાદના એસજી હાઈવેના સર્વિસ રોડના છે। તમામ માટે આ આફત અને મુશ્કેલીનો વરસાદ છે। સતત વરસાદ ખાબકી રહ્યો છે, વરસી નથી રહ્યો, પરંતુ આ જે પ્રકારે વરસાદ ખાબકી રહ્યો છે તે ચોક્કસથી અમદાવાદ માટે આફતના સંકેત છે। જે પ્રકારે સુરતની સ્થિતિ સર્જાઈ હતી, કુદરત ન કરે એ પ્રકારનો વરસાદ વરસે અને અમદાવાદની સ્થિતિ સર્જાય। અહીંયા ક્રાઉન પ્લાઝા હોટલના જે ગેસ્ટ છે તેમને લઈને ગાડી નીકળવાનો પ્રયાસ કરે છે, આપ જોઈ શકો છો કઈ હાલત છે। ઘણું રિસ્ક લઈને લોકો બહાર નીકળી રહ્યા છે, પરંતુ જે લોકોએ પોતાના નિવાસસ્થાને પહોંચ્યું છે અથવા પોતાના ડેસ્ટિનેશને પહોંચ્યું છે તેમના માટે આના સિવાય કોઈ રસ્તો નથી, કોઈ ઉપાય નથી। આ ટુ વ્હીલર ચાલકની હાલત જોઈ શકો છો, કેટલી મુશ્કેલીની વચ્ચે, કેટલી આફતની વચ્ચે બહાર નીકળવાનો પ્રયાસ કરે છે। ધીમે ધીમે આપ સર્વિસ રોડ ઉપરથી પેલા બંને વ્યક્તિઓ આપ જોઈ શકો છો કેવી રીતે હાઈવે ઉપર જવાનો પ્રયાસ કરી રહ્યા છે। બંને કર્મચારી છે અહીંના ઓફિસની અંદર, પરંતુ તેમના માટે પણ હાઈવે સુધી પહોંચવું મુશ્કેલ હતું। ધીમે ધીમે આગળ જવાનો પ્રયાસ કરીશું। અહીંયા પણ એ જ પ્રકારે સતત જળબંબાકારની સ્થિતિ છે। બાજુમાં દેરાસર છે, દેરાસર પછીનો જે વિસ્તાર છે, હું ફરીથી કહીશ કે આ સર્વિસ રોડ છે કે પછી સાબરમતી નદી, સાબરમતીનો પ્રવાહ એ કહેવું મુશ્કેલ છે, કારણ કે જબરજસ્ત કરંટ અહીંયા પાણીનો જોવા મળી રહ્યો છે। અને આ જ પ્રકારની સ્થિતિ શહેરના મોટાભાગના વિસ્તારોની છે, ખાસ કરીને સેલા, સિલત, સાયન્સ સિટી હોય, સરખેજ હોય, સૌથી વધુ વરસાદ કદાચ આ વિસ્તારમાં ખાબક્યો હોય તે પ્રકારની સ્થિતિ સતત સર્જાઈ રહી છે। પવન સતત વધી રહ્યો છે અને પવનની સાથે સાથે વરસાદની તીવ્રતા, વરસાદની ગતિ પણ વધી રહી છે। અને જો આ જ પ્રકારે વરસાદ વરસતો રહ્યો તો અમદાવાદની કાલની સવાર ઘણી મુશ્કેલ હશે। જો કે શાળા કોલેજો બંધ જાહેર કરી દેવાઈ છે। યુનિવર્સિટીની કાલી પરીક્ષાનું શું થશે તેની કોઈ સ્પષ્ટતા નથી। કમલેશ પટેલ સાથે રોનક પટેલ, એબીપી અસ્મિતા, અમદાવાદ સેલ્બી હોસ્પિટલવાળો આ રોડ છે, આપ દ્રશ્યો જોઈ શકો છો અને હાલત જોઈ શકો છો। અનેક વાહનો ત્યાં અટવાયેલા છે। તમામ લોકો જાણે છે કે પાણીનો પ્રચંડ પ્રવાહ અહીંયા જોવા મળે છે। જે પ્રકારે પાણી ભરાયું છે અને છેલ્લા 3-4 કલાકથી
સાંજે જે વરસાદ વરસ્યો છે તેના કારણે લોકોની સમસ્યાનો કોઈ પાર નથી. મોટાભાઈ ક્યાંથી આવો? ઇસ્કોનથી કેટલી તકલીફ છે? કેટલું બહુ તકલીફ છે. એ ઓછા ઘૂંટનાથી ઉપર પાણી છે. ઘણી બધી ગાડીઓ બંધ થઈ ગઈ છે અને પબ્લિકને ઘણી બધી તકલીફ પડે છે. તમને શું લાગે વરસાદના કારણે કોર્પોરેશનના પાપે? કોર્પોરેશનને લીધે થોડું ઘણું આવું બધું છે, કેમ કે આ બધી ગટરલાઈનો વ્યવસ્થિત કરી હોય તો એટલું બધું ટ્રાફિક ના થાય, એટલું બધું પાણી ના ભરાય. બિલકુલ, આપનો ખૂબ ખૂબ આભાર. સાચવીને જજો, કારણ કે આગળ પણ આપણે જોઈ શકો છો આપ જે લોકો ઓફિસથી પરત ફરી રહ્યા છે, વાહનો બંધ પડી રહ્યા છે, મહા મહેનતે ઘર તરફ એટલે કે એમને જ્યાં પહોંચવાનું છે ત્યાં પ્રયાસ કરી રહ્યા છે. તમામ લોકોની સમસ્યા સતત વધી રહી છે. જે પ્રકારનું પાણી પડ્યું છે, કે જે પ્રકારનો વરસાદ ખાબક્યો છે, વરસ્યો નથી, પરંતુ અમદાવાદમાં વરસાદ ખાબક્યો છે. ધીમે ધીમે આગળ વધવાનો પ્રયાસ કરીશું આપણે, પણ આ જે વરસાદના કારણે જે સ્થિતિ સર્જાઈ છે તે સમજવી જરૂરી છે. સેલ્બીનો આ વિસ્તાર અહીંથી થોડાક આગળ વધીએ તો એસજી હાઈવે અને એસજી હાઈવેનો પહેલાં સર્વિસ રોડ આવે છે, પરંતુ આ વાહનો જે ફોર વ્હીલર છે ઘણા કલાકો બાદ તેઓ અહીંયા પહોંચ્યા છે. હજુ પણ પોતાના જે ઠેકાણા છે એટલે પોતાને જે પહોંચવાનું છે તે ક્યારે પહોંચશે તે કહેવું મુશ્કેલ છે. જળસ્તર સતત વધી રહ્યું છે. થોડોક વરસાદ ચોક્કસથી ધીમો પડ્યો છે, પરંતુ પાણી ઉતરવાનું નામ નથી લેતું. ગાડીઓ બંધ પડે છે. પરિવાર સાથે લોકો નીકળેલા ધક્કા મારીને પોતાના ડેસ્ટિનેશન ઉપર જવાનો પ્રયાસ કરી રહ્યા છે. આપ દ્રશ્ય જોઈ શકો છો કયા પ્રકારની સ્થિતિ સર્જાઈ છે. આપ એક પરિવાર આપ જોઈ શકો છો, એમની જે ગાડી છે, મારુતિની ગાડી છે, તેને ધક્કા મારીને પોતાના સ્થળ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. થોડુંક પાણી અહીંયા ઓછું છે, રાહત એમના માટે છે. પરિવારની મહિલા પણ આપ જોઈ શકો છો કેવી રીતે ધક્કા મારી અને પોતાના સ્થળ સુધી પહોંચે છે. ધીમે ધીમે હાઈવે તરફ જવાનો પ્રયાસ કરીશું. આપ અહીંયા થોડોક ઊંચાણવાળો વિસ્તાર છે એટલે પાણી નથી, પરંતુ આ બાજુ પણ તમે જોશો કેવી રીતે લોકો પોતાની જાતને બચાવતા નીકળી રહ્યા છે, કારણ કે અહીંયા સતત પાણી અને પાણીનો પ્રવાહ જે હતો અને જે કરંટ જે પ્રકારનો છે, જે પ્રકારે પવન સાથે વરસાદ ખાબક્યો છે, એ ચોક્કસથી આફત લઈને આવ્યો છે. આપ આ દ્વિચક્રીય વાહન ચાલકને જોઈ શકો છો, મોટરસાયકલ સાથે નીકળ્યા છે. ઘરે પહોંચવાની ચોક્કસથી એમને જલ્દી હશે, પરંતુ સમસ્યા એ છે કે સતત જે પ્રકારે વરસાદ વરસ્યો અને પાણીના નિકાલના કોઈ રસ્તા નથી, એના કારણે તમામની સમસ્યા છે. જોકે હવે એ સમસ્યા કોઠે પડી ચૂકી છે. તમામ લોકો માની ચૂક્યા છે કે આવું જ હોય અને આ જ પ્રકારની સ્થિતિ સર્જાય. ધીમે ધીમે હાઈવે તરફ જવાનો પ્રયાસ કરીશું. અનેક લોકો અટવાયેલા પણ છે. ટ્રાફિક હજુ પણ એ જ પ્રકારે છે, કારણ કે જળ ભરાવ જબરજસ્ત છે. આ ઇસ્કોન ચાર રસ્તા, ઇસ્કોન ગાંઠિયાની આજુબાજુનો જે વિસ્તાર છે, કર્ણાવતી ક્લબની સામેનો વિસ્તાર છે. અનેકના વાહનો અટવાયા છે, ફસાયા છે. આપ જોઈ શકો છો તમામ લોકો પોતાના સ્થળે કેવી રીતે સલામત પહોંચવું તેની ચિંતા કરી રહ્યા છે, પણ પાણી જે છે એ ઉતરવાનું નામ નથી દેતું. વોટર લોગિંગની સમસ્યા અમદાવાદ માટે લગભગ રોજની થઈ ચૂકી છે અને એ સમસ્યાના કારણે જ સ્થિતિ ખરાબ થાય છે. આપને ધીમે ધીમે હાઈવેના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ. કર્ણાવતી ક્લબ સામેનો આ વિસ્તાર છે. નાના વાહન તો ઠીક, પરંતુ મોટા વાહનો માટે પણ અનેક સમસ્યાઓની વચ્ચે અહીંથી પસાર થવું પડી રહ્યું છે. જોકે પોલીસ કર્મીઓ ચોક્કસથી એકલ દોકલ દેખાય છે. કોર્પોરેશનના કોઈ કર્મચારી કે અધિકારી પાણીના નિકાલ માટે પ્રયાસ કરતા હોય તેવું જરાય હજી સુધી ધ્યાનમાં આવ્યું નથી. ધીમે ધીમે આગળ વધવાનો પ્રયાસ કરીશું અને ચેક કરવાનો પ્રયાસ કરીશું કે કેવી રીતે નીકળી શકાય છે. બ્રિજ બની રહ્યો છે અને બ્રિજની નીચેની હાલત પણ તમે જોઈ શકો છો. કેટલું જળસ્તર છે, કયા પ્રકારની સ્થિતિ છે, ક્યાંથી નીકળવું, કેવી રીતે પહોંચવું, આ તમામ માટે સૌથી મોટી સમસ્યા છે. વરસાદનું પ્રમાણ થોડુંક ઘટ્યું છે, પરંતુ આફત યથાવત છે. ધીમે ધીમે મુખ્ય માર્ગ પર જવાનો પ્રયાસ કરીશું, કારણ કે અહીંયા ફ્લાયઓવર બ્રિજનું નિર્માણ થઈ રહ્યું છે અને ફ્લાયઓવર બ્રિજના નીચે અનેક લોકોએ આશરો લીધો છે અને કેટલાક લોકો યુટર્ન મારીને પરત ફરવા માટે મજબૂર પણ છે. ધીમેકથી આપણે આગળ જઈશું ત્યાં રિક્ષા બંધ પડેલી દેખાય છે અને હાઈવે ઉપર અનેક વાહનો બંધ પડેલા છે, એ સ્પષ્ટ દેખાય છે. લોકોની સમસ્યા જબરજસ્ત છે અને હાઈવેના દ્રશ્યો આપ જોઈ શકશો. ટાયર આખા ડૂબી જાય એ પ્રકારનો પાણીનો પ્રવાહ જોવા મળે છે. પાણીના નિકાલના રસ્તા બંધ થઈ ચૂક્યા છે. વિકાસ ચોક્કસથી થયો છે, પરંતુ જ્યારે પણ 2-5 ઇંચ વરસાદ વરસતો હોય ત્યારે આ સમસ્યા થાય છે. આજે દિવસે ચોક્કસથી ભારે વરસાદ રહ્યો. કેટલાક ઠેકાણે 4 ઇંચ તો કેટલાક ઠેકાણે 10 થી 12 ઇંચ સુધીનો વરસાદ હતો, પરંતુ
ધીમેકથી હાઈવે તરફ જવાનો આપણે ચોક્કસથી પ્રયાસ કરીશું અને હાઈવેનો ટ્રાફિક પણ જોઈશું. આપ જોઈ શકો છો વાહનો અને કેટલાક લોકો તો બ્રિજના નીચે પોતાને સલામત રીતે કેવી રીતે રાખવા તેનો પ્રયાસ કરે છે. એક ટેમ્પો ફસાયો છે, આપ જોઈ શકો છો, અને એ ટેમ્પાને તમામ લોકો ધક્કો મારે છે. આફત સમજી ચૂક્યા છે. એક ઓટો રિક્ષાને પણ આપણે જોઈ શકીએ છીએ. ઢીચણસમાં પાણી અહીંયા એસજી હાઈવે ઉપર જોવા મળી રહ્યા છે અને આ સર્વિસ રોડ નથી, આ મુખ્ય માર્ગ છે. એસજી હાઈવેનો આ મુખ્ય માર્ગ છે. ફ્લાયઓવર બી ચોક્કસથી બને છે અને તમામની સમસ્યા તમામ માટે મોટી આફત છે અને અહીંયા પગ મૂકતા પણ થોડુંક વિચારીને આગળ વધવું પડે એવી સ્થિતિ છે. આપ દ્રશ્યો જોઈ શકો છો. એક પછી એક કરીને ગાડી પસાર કરાય છે. તમામ લોકો જાણે છે કે આ બાજુ અમે જ્યાં ઊભા છીએ ત્યાં વધુ પાણી છે અને કદાચ એ જ કારણ છે કે અહીંથી નીકળવાનો સાહસ કરવું કોઈના પણ માટે મુશ્કેલ છે. આપ હેલ્મેટવાળા ભાઈને જોઈ શકો છો, એ કેવી રીતે પ્રયાસ કરીને બહાર નીકળે છે. જોકે આ બીજી તરફ એક ગાડી જ્યારે બંધ પડે છે ત્યારે બાકીની ગાડીની શું હાલત થાય છે આપ સમજી શકીએ છીએ. અને ઓફિસથી પોતાના ઘર તરફ જે લોકો પહોંચી રહ્યા છે એમની સ્થિતિ સમજવી મુશ્કેલ છે અને આપ દ્રશ્ય જોઈ શકો છો. આ સ્થિતિ છે અમદાવાદના એસજી હાઈવેની. વરસાદ રોકાયો છે પરંતુ આફત યથાવત છે, આફત અનરાધાર છે. અમદાવાદમાં પડેલા ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે. ત્યારે આ સીધા દ્રશ્યો જોઈ શકાય છે. શ્યામલ 4 રસ્તાથી પ્રહલાદનગર 4 રસ્તા વચ્ચે જે જોડતો જે આ રોડ છે ત્યાં અહીં મહારાણા પ્રતાપ સર્કલ પાસે જોઈ શકાય છે કે ચો તરફ પાણી ભરાઈ ગયું છે અને આ જળ ભરાવની સ્થિતિ સાથે અહીં એક મહાકાય વૃક્ષ ધરાશાયી થઈ ગયું છે. અહીં એક મહાકાય વૃક્ષ સંપૂર્ણ ધરાશાયી થઈ ગયું અને આગળ એક વૃક્ષનો જે ડાળી છે તે પણ પડી છે. સીધા દ્રશ્યમાં જોઈ શકાય છે કે આ જે ડાળી છે તે કાર ઉપર પડી છે. આ મહાકાય જે વૃક્ષ રસ્તા વચ્ચે ધરાશાયી થઈ ગયું છે, પરંતુ આ જે વૃક્ષ છે તેને કાપીને લઈ જવા માટે અહીં પ્રશાસનની કોઈ પણ ટીમ દેખાતી નથી અને આ વૃક્ષ ધરાશાયી થઈ જવાને કારણે અહીં ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાય છે. અને ખાસ કરીને આ પ્રહલાદનગર જે વિસ્તાર છે ત્યાં પાણી ભરાવાની જળ ભરાવની વર્ષો જૂની સમસ્યા છે. એક તરફ સ્માર્ટ સિટી અમદાવાદ શહેરના જે સત્તાધીશો અને અધિકારીઓ છે તેમના દ્વારા મોટા મોટા દાવાઓ કરવામાં આવે છે. બીજી તરફ જે આ જળ ભરાવની સ્થિતિ છે તેઓને જે દાવા છે તેની પોકળતા સાબિત કરે છે. આમ અમદાવાદ શહેરમાં દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરીના નામે જે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, છતાં પણ જે જળ ભરાવની સ્થિતિ છે તેમાં ખાસ કોઈ નોંધપાત્ર હજી સુધી સુધારો દેખાયો નથી. રાત્રે પણ અમદાવાદ શહેરમાં રેડ એલર્ટની સ્થિતિ છે અને જો વધુ તીવ્રતાથી વરસાદ પડશે તો અનેક જે આવા જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં જળ ભરાવની સ્થિતિ સર્જાશે અને નાગરિકોએ પણ હાલાકીનો સામનો કરવો પડશે. આમ નાગરિકો એક જ સવાલ કરી રહ્યા છે કે હજી તો આ ચોમાસાની શરૂઆત છે, જો આવી સ્થિતિ રહી તો આગામી દિવસોમાં પણ લોકોએ જળ ભરાવની સ્થિતિ વચ્ચે રહેવા માટે મજબૂર બનવું પડશે. કેમેરા પર્સન પિયુષ લેવા સાથે ચેતન બાંભણિયા, એબીપી અસ્મિતા, અમદાવાદ.